નમસ્કાર મિત્રો, અમારા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ માત્ર એક સંતાન માટે એક પતિએ પોતાની પહેલી પત્નીનું દિલ તોડી નાખ્યું. 5 વર્ષનો પ્રેમ એક જ નિર્ણયમાં ખતમ કરી દીધો. બીજી પત્ની મળી, પુત્ર પણ થયો, પરંતુ ધીમે ધીમે પત્નીનો પ્રેમ, ઘરનું સુખ અને પોતાનું માન સન્માન બધું જ હાથમાંથી સરકી ગયું. અંતે એવી ઘડી આવી કે પોતાના જ પુત્રએ તેને ઘરની બહાર કાઢી મૂક્યો. વર્ષો પછી જ્યારે તે પોતાની પહેલી પત્નીને મળ્યો ત્યારે જે બન્યું તે જોઈને તમારી આંખોમાં પણ આંસુ આવી જશે તેવી ઘટના. સાંજનો સમય હતો. આકાશમાં સૂર્ય ધીમે ધીમે અસ્ત થઈ રહ્યો હતો. ગામના છેવાડે આવેલા એક સુંદર ઘરમાં આરતી દરવાજા પાસે ઊભી રહીને પોતાના પતિ રાજેશની રાહ જોઈ રહી હતી. લગ્નને આજે 5 વર્ષ પૂરા થયા હતા. 5 વર્ષ દરમિયાન આરતીએ પોતાના પતિના દરેક સુખ દુઃખમાં સાથ આપ્યો હતો. સાસુ સસરાની સેવા કરી હતી. આખા ઘરને પોતાના પ્રેમથી સ્વર્ગ બનાવી દીધું હતું. પરંતુ આ 5 વર્ષમાં ભગવાને તેમને સંતાનનું સુખ આપ્યું નહોતું. શરૂઆતના 2 વર્ષ સુધી બધું સારું ચાલ્યું. પછી ધીમે ધીમે લોકોના પ્રશ્નો શરૂ થયા. હજુ સુધી કોઈ ખુશ ખબર નથી. ડોક્ટરને બતાવ્યું કે નહીં, વંશ આગળ કોણ વધારશે? આવા શબ્દો રોજ આરતીના હૃદયને ઘાયલ કરતા હતા. આરતી રાત્રે એકલી રડી પડતી, પરંતુ સવારે હસતો ચહેરો લઈને ફરી બધાની સામે ઊભી રહેતી. તેણે ક્યારેય પોતાના દુઃખનો ભાર રાકેશ પર મૂક્યો નહોતો. બીજી તરફ રાકેશ પણ શરૂઆતમાં આરતીને ખૂબ સમજાવતો. મને સંતોષ કરતા તું વધારે વહાલી છે. મને સંતાન કરતા તું વધારે વહાલી છે. ભગવાન જ્યારે ઈચ્છે ત્યારે બધું સારું થશે. પરંતુ સમય જતા સમાજના શબ્દોએ રાકેશનું મન પણ બદલાવાનું શરૂ કર્યું. સંબંધીઓ વારંવાર કહેતા કે બીજા લગ્ન કરી લે, હજુ ઉંમર છે, વંશ તો આગળ વધારવો જ જોઈએ. રાકેશ દરેક વખતે ગુસ્સે થઈ જતો, પરંતુ ધીમે ધીમે આ જ વાતો તેના મનમાં ઘર કરવા લાગી. એક દિવસ રાકેશની માતાએ પણ કહ્યું, બેટા, અમે આરતીને બરાબર નથી માનતા, પરંતુ ઘરમાં વારસદાર હોવો જ જોઈએ. રાકેશ આખી રાત ઊંઘી શક્યો નહીં. એક તરફ પત્નીનો પ્રેમ હતો તો બીજી તરફ સમાજનું દબાણ. થોડા દિવસ પછી તેણે આરતીને શહેરના મોટા ડોક્ટર પાસે લઈ જવાનું નક્કી કર્યું. બંનેએ તમામ તપાસ કરાવી. રિપોર્ટ આવ્યા ત્યારે ડોક્ટરે કહ્યું કે બંને સંપૂર્ણ સ્વસ્થ છે. ઘણી વખત કોઈ કારણ વગર પણ સંતાન મોડું થાય છે. ધીરજ રાખો. પરંતુ રાકેશના મનમાં હવે ધીરજ બાકી રહી નહોતી. ઘરે આવ્યા પછી પણ સંબંધીઓએ તેને ઉશ્કેરવાનું ચાલુ કર્યું. આખરે એક દિવસ તેણે આરતી સામે એવી વાત કહી જેને કારણે આરતીની દુનિયા જ તૂટી પડી. રાકેશે ધીમા અવાજે કહ્યું, આરતી, હું બીજા લગ્ન કરવા માંગુ છું. આ શબ્દો સાંભળતા જ આરતીના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેની આંખોમાંથી આંસુઓની ધારા વહેવા લાગી. તેણે કંપતા અવાજે પૂછ્યું, મારો શું વાંક છે? રાકેશે નજર ઝુકાવીને કહ્યું, તારો કોઈ વાંક નથી, પરંતુ મને મારા પરિવાર માટે વારસદાર જોઈએ. આરતીએ રડતા રડતા કહ્યું, જો ભગવાને આજે સુધી સંતાન નથી આપ્યું તો કાલે પણ આપી શકે. 5 વર્ષ સુધી જે પ્રેમ હતો તે એક સંતાન માટે ખતમ થઈ ગયો. પરંતુ રાજેશના મન પર સમાજની વાતોનો એવો પ્રભાવ પડી ગયો હતો કે તેને હવે માત્ર સંતાન જ દેખાતું હતું. થોડા જ દિવસોમાં બીજા લગ્નની તૈયારી શરૂ થઈ ગઈ. આખું ગામ આ વાતથી ચોંકી ગયું. લગ્નના દિવસે આરતી પોતાના રૂમમાં બેઠી ભગવાન સામે હાથ જોડીને માત્ર એટલું જ બોલી, હે ભગવાન, મેં કોઈનો શું
બગાડ કર્યો હતો? રાકેશ નવી પત્ની નિશા સાથે ઘરમાં પ્રવેશ્યો. ઘરમાં ઢોલ નગારા વાગ્યા. બધાના ચહેરા પર ખુશી હતી, પરંતુ એક ચહેરો એવો હતો જેના પર આખું આકાશ તૂટી પડ્યું હતું. આરતીએ શાંતિથી પોતાની અલમારી ખોલી, પોતાના થોડા કપડાં અને નાની બેગમાં મૂક્યા. લગ્નનો ફોટો હાથમાં લીધો. તેને પોતાની છાતી સાથે લગાવીને ખૂબ રડી. પછી તે ફોટો ભગવાનના મંદિરમાં મૂકી દીધો. તેણે આખા ઘરને છેલ્લી વાર જોયું, જ્યાં તેણે 5 વર્ષ સુધી પ્રેમ વાવ્યો હતો. ત્યાં હવે તેના માટે કોઈ સ્થાન નહોતું. તે દરવાજા સુધી પહોંચી. પાછળ ફરીને એકવાર રાકેશ તરફ જોયું. રાકેશ નવી પત્ની સાથે હસતો ઊભો હતો. આરતીની આંખોમાંથી આંસુ વહેતા રહ્યા, પરંતુ તેણે કોઈને કંઈ કહ્યું નહીં. તેણે ધીમેથી ઘરની બહાર પગ મૂક્યો અને મનમાં એક જ પ્રાર્થના કરી, ભગવાન, મારા પતિને જીવનમાં જે જોઈએ છે તે બધું આપજો. બસ એક દિવસ તેમને મારા પ્રેમની કિંમત જરૂર સમજાવજો. અને આરતી ધીમે ધીમે એ ઘરને હંમેશા માટે છોડીને ચાલી ગઈ. તેને ખબર નહોતી કે આજે જે નિર્ણય લેવામાં આવ્યો છે તે એક દિવસ રાકેશના આખા જીવનનો સૌથી મોટો પસ્તાવો બનવાનો છે. આરતી ઘર છોડીને ગઈ ત્યાર પછી થોડા દિવસ સુધી રાકેશને જાણે દુનિયાનું બધું સુખ મળી ગયું હોય એવું લાગતું હતું. નવી પત્ની નિશા હંમેશા હસીને વાત કરતી, સવારમાં ચા લઈને આવતી, મીઠા શબ્દો બોલતી અને દરેક વાતમાં રાકેશની પ્રશંસા કરતી. ગામના લોકો પણ કહેતા, રાકેશ, હવે તો ભગવાનને તારી પ્રાર્થના સાંભળી લીધી. હવે જલ્દી ઘરમાં પારણું બંધાશે. રાકેશને લાગતું હતું કે તેણે જીવનનો સૌથી સાચો નિર્ણય લીધો છે, પરંતુ કહેવાય છે કે દરેક ચમકતી વસ્તુ સોનું નથી હોતી. થોડા જ મહિનામાં નિશાએ પોતાનો રંગ બદલાવવાનું શરૂ કર્યું. હવે તે નાની નાની વાતમાં ગુસ્સે થવા લાગી. સાસુ સસરાને જવાબ આપવા લાગી. ઘરના કામમાં પણ તેને રસ રહ્યો નહીં. છતાં રાકેશ બધું સહન કરતો રહ્યો, કારણ કે તેના મનમાં એક જ આશા હતી કે જલ્દી જ તેના ઘરમાં સંતાનનો જન્મ થશે. સમય પસાર થતો ગયો અને એક દિવસ ડોક્ટરે ખુશખબર આપી કે નિશા માતા બનવાની હતી. આખા ઘરમાં ખુશીનો માહોલ છવાઈ ગયો. મીઠાઈ વહેંચાઈ, મંદિર ખાતે પ્રસાદ ચડાવવામાં આવ્યો. રાકેશને લાગ્યું કે હવે તેનું જીવન સંપૂર્ણ થઈ ગયું છે. તે દિવસ રાત નિશાની સેવા કરતો, તેની દરેક ઈચ્છા પૂરી કરતો. થોડા મહિનાઓ પછી નિશાએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો. આખું ગામ શુભેચ્છા આપવા આવ્યું. રાકેશ પોતાના પુત્રને ખોળામાં લઈને રડી પડ્યો. તેને લાગ્યું કે હવે ભગવાને તેની દરેક ઈચ્છા પૂરી કરી દીધી છે. પરંતુ તેને ક્યાં ખબર હતી કે આ ખુશી બહુ ટૂંકા સમયની હતી. પુત્રના જન્મ પછી નિશાનો સ્વભાવ સંપૂર્ણ બદલાઈ ગયો. હવે તે રાકેશ સાથે પહેલા જેવી મીઠી વાતો કરતી નહોતી. તે કહેતી, હવે મારી દુનિયા મારો દીકરો છે. ધીમે ધીમે તેણે રાકેશને દરેક નિર્ણયથી દૂર રાખવાનું શરૂ કર્યું. ઘરના ખર્ચથી લઈને મિલકત સુધીની દરેક વાતમાં તે પોતાનો હક જ બતાવતી. રાકેશ ઓફિસથી થાકીને ઘરે આવતો તો પહેલા જેવી સ્મિતભરી આવકાર મળતો નહોતો. તેને બદલે ફરિયાદો, ગુસ્સો અને અપમાન મળતું. એક દિવસ રાકેશે પ્રેમથી કહ્યું, નિશા, આજે સાથે બેસીને જમીએ. નિશાએ કડક અવાજમાં જવાબ આપ્યો, મને સમય નથી. તમે જમવું હોય તો રસોડામાં બધું રાખ્યું છે. આ શબ્દોએ રાકેશને અંદરથી અસમસાવી દીધો.
તેને યાદ આવ્યું કે આરતી તો તેના આવનારી રાહ જોઈને જમતી હતી. આવવાની રાહ જોઈને જમતી હતી. તે ભૂખી હોય તો પણ પહેલા પતિને જમાડતી હતી. રાત્રે જ્યારે રાકેશ એકલો બેઠો હતો ત્યારે પહેલી વાર તેને આરતીની ખૂબ યાદ આવી. તેની આંખો સામે આરતીનો હસતો ચહેરો ફરી ગયો. તેણે મનમાં વિચાર્યું, જે પ્રેમ મને 5 વર્ષ સુધી મળ્યો હતો તેની કિંમત હું સમજી ન શક્યો, પરંતુ હવે ઘણું બદલાઈ ગયું હતું. દિવસો પસાર થતા ગયા અને નિશાએ ધીમે ધીમે રાકેશને તેના જ ઘરમાં અજાણ્યો માણસ બનાવી દીધો. પુત્ર મોટો થવા લાગ્યો, પરંતુ તેને પણ તેની માતાએ એવી રીતે ઉછેર્યો કે તે પોતાનો આદર કરતા પોતાની માતાની જ દરેક વાત માનતો. નિશા વારંવાર પુત્રના કાન ભરતી, આ બધી મિલકત એક દિવસ તારી જ છે, કોઈના પર વિશ્વાસ કરતો નહીં. રાકેશને આ વાતો સાંભળીને દુઃખ થતું, પરંતુ તે ચૂપ રહી જતો. તેને લાગતું કે સમય જતાં બધું સારું થઈ જશે, પરંતુ સમય તો હવે તેની સૌથી મોટી સજા લઈને આવી રહ્યો હતો. એક સાંજે રાકેશ પોતાના રૂમમાં બેઠો હતો. સામે દિવાલ પર જૂનો ફોટો પડ્યો હતો, જેમાં તે એને આરતી લગ્નના દિવસે હસતા દેખાતા હતા. તેણે ફોટો હાથમાં લીધો. આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યું. તેણે ધીમેથી કહ્યું, આરતી, મેં તારા પ્રેમ કરતા સંતાનને વધારે મહત્વ આપ્યું. આજે સંતાન તો છે, પરંતુ પ્રેમ ક્યાં છે? ઘર તો છે, પરંતુ ઘર જેવી શાંતિ ક્યાં છે? હું જીતી ગયો એવું માની બેઠો હતો, પરંતુ સાચી વાત તો એ છે કે હું એ દિવસે જ હારી ગયો હતો, જ્યારે મેં તને આ ઘર છોડવા મજબૂર કરી હતી. તે રાત્રે રાકેશને ઊંઘ આવી નહીં. તેને સમજાવવા લાગ્યું કે જીવનમાં માત્ર સંતાન હોવું પૂરતું નથી. જીવનને સાચો અર્થ તો પ્રેમ, વિશ્વાસ અને સાથથી મળે છે. પરંતુ એની આ સમજણ હવે ખૂબ મોડી આવી રહી હતી, અને આગળ જે થવાનું હતું તે તેના જીવનને સંપૂર્ણ રીતે બદલી નાખવાનું હતું. સમય વીતતો ગયો. રાકેશના વાળ ધીમે ધીમે સફેદ થવા લાગ્યા. વર્ષોની મહેનતથી તેણે જે ઘર, જમીન, દુકાન અને બેંકમાં જમા કરેલી બચત ઊભી કરી હતી તે હવે કરોડોની કિંમતની બની ગઈ હતી. રાકેશને લાગતું હતું કે હવે આ બધું પોતાના પુત્રના ભવિષ્ય માટે સુરક્ષિત કરી દેવું જોઈએ. નિશા રોજ એક જ વાત કરતી, તમારી ઉંમર વધી રહી છે, કાલે શું થાય એ કોઈને ખબર નથી. મિલકત આજથી જ દીકરાના નામે કરી દો. આખરે આ બધું તો તેનું જ છે. શરૂઆતમાં રાકેશે ના પાડી, પરંતુ રાકેશની સમજાવટ, રોજની સમજાવટ, મીઠી વાતો અને ભાવનાત્મક દબાણ સામે તે નબળો પડી ગયો. એક દિવસ વકીલને બોલાવવામાં આવ્યો. તમામ કાગળો તૈયાર થયા. રાકેશે પોતાની આખી મિલકત પોતાના પુત્ર અને નિશાના નામે કરી દીધી. સહી કરતી વખતે તેના મનમાં એક ક્ષણ માટે આરતીનો ચહેરો ઝબકી ગયો. તેને લાગ્યું જાણે કોઈ અંદરથી કહી રહ્યું હોય, વિચાર કર, હજુ પણ સમય છે. પરંતુ તેણે એ અવાજને અવગણી દીધો. સહી થઈ ગઈ. કાગળો પર સહી સુકાઈ પણ નહોતી. તે ઘરના સંબંધો પણ સુકાઈ ગયા. થોડા જ દિવસોમાં નિશાનો સ્વભાવ વધુ કઠોર બની ગયો. હવે તે ખુલ્લે આમ કહેવા લાગી, આ ઘર હવે અમારું છે. તમારે દરેક વાતમાં દખલ કરવાની જરૂર નથી. પુત્ર પણ હવે પિતાની સામે ઊંચા અવાજે બોલવા લાગ્યો. એક દિવસ રાકેશે પ્રેમથી કહ્યું, બેટા, આજે મારી સાથે થોડો સમય બેસ. પુત્રે મોબાઈલમાંથી નજર પણ ન હટાવી અને કહ્યું, મને સમય નથી. આ શબ્દોએ રાકેશનું હૃદય શિરાઈ ગયું. જે દીકરા માટે તેણે પોતાનો પ્રેમ, પોતાની પહેલી પત્ની અને પોતાનું સુખ ગુમાવ્યું હતું, એ જ દીકરો
આજે તેને ભાર માનવા લાગ્યો. દિવસો પસાર થતા ગયા. એક સવારે રાકેશ ચા પીવા બેઠો હતો ત્યારે નિશાએ ઠંડા અવાજમાં કહ્યું, હવે તમે અલગ રૂમમાં જ રહો. મહેમાનો આવે ત્યારે તમને જોઈને સારું લાગતું નથી. રાકેશ ચૂપચાપ ઊભો થઈ ગયો. આંખોમાં આંસુ હતા પણ કોઈને દેખાડ્યા નહીં. થોડા દિવસ પછી તો હાલત એવી થઈ ગઈ કે જમવાનું પણ સમયસર મળતું નહોતું. ક્યારેક બસેલો ખોરાક તેની સામે મૂકી દેવામાં આવતો. જે માણસે આખી જિંદગી પરિવાર માટે મહેનત કરી હતી તે આજે પોતાના જ ઘરમાં અજાણ્યા માણસની જેમ જીવતો હતો. એક સાંજે નિશાએ અને એના પુત્રએ અંતિમ નિર્ણય સંભળાવ્યો. તમારે આ ઘર છોડવું પડશે. અમે હવે અમારી રીતે જીવવા માંગીએ છીએ. રાકેશને વિશ્વાસ જ ન આવ્યો. તેણે કંપતા અવાજે પૂછ્યું, આ ઘર મેં બનાવ્યું છે, હું ક્યાં જઈશ? નિશાએ નિર્દયતાથી જવાબ આપ્યો, જ્યાં જવું હોય ત્યાં જાઓ. કાગળો પ્રમાણે આ ઘર હવે અમારું છે. પુત્ર પણ માતાની બાજુમાં ઊભો રહ્યો. તેણે એકવાર પણ પિતાની તરફદારી ન કરી. રાકેશ ધીમે ધીમે પોતાના રૂમમાં ગયો. જૂનો થેલો કાઢ્યો. તેમાં 2 જોડી કપડાં મૂક્યા. અલમારીમાં એક જૂનો ફોટો પડ્યો હતો. એ ફોટો આરતી સાથેના લગ્નો હતા. તેણે ધ્રુજતા હાથથી ફોટો ઉપાડ્યો, છાતી સાથે લગાવ્યો અને વર્ષો પછી પહેલી વાર બાળકની જેમ રડી પડ્યો. તે બબડ્યો, આરતી, મેં તને ઘર છોડાવ્યું હતું. આજે ભગવાને મને પણ એ જ સજા આપી છે. મેં તારા પ્રેમની કદર નહોતી કરી. આજે સમજાયું કે સંતાન વગરનું જીવન અધૂરું હોઈ શકે, પરંતુ પ્રેમ વગરનું જીવન તો જીવતું જ નથી. તે ધીમે ધીમે ઘરની બહાર નીકળ્યો. પાછળ વળીને તેણે પોતાના જ ઘરને જોયું. એક સમય હતો જ્યારે આ ઘર હાસ્યથી ગૂંજતું હતું. આજે ત્યાંથી તેને પરાયા માણસની જેમ કાઢી મૂકવામાં આવ્યો હતો. બહાર વરસાદ શરૂ થઈ ગયો. રાકેશ બસ સ્ટેન્ડના એક ખૂણામાં બેસી ગયો. કપડાં ભીના થઈ ગયા, આંખો પણ ભીની હતી. ભૂખ લાગી હતી, શરીર થાકી ગયું હતું, પરંતુ સૌથી વધુ થાકી ગયું હતું તેનું મન. આખી રાત તેણે ખુલ્લા આકાશ નીચે પસાર કરી. સવારે મંદિરના ઓટલા પર બેઠેલા વૃદ્ધને જોઈને તેને લાગ્યું કે કદાચ હવે તેનું જીવન પણ આવું જ પસાર થશે. તે ભગવાનની મૂર્તિ સામે ઊભો રહ્યો અને રડતા રડતા માત્ર એટલું જ બોલ્યો, હે ભગવાન, જો શક્ય હોય તો એકવાર આરતીને મારી સામે લાવી દે. હું તેના પગે પડીને મારી એક ભૂલની માફી માંગી લઉં. કદાચ તે મને માફ ન કરે, પરંતુ હું મારી આત્માને તો કહી શકીશ કે મેં પ્રયત્ન કર્યો હતો. ભગવાન સામે જોડાયેલા તેના હાથ કંપી રહ્યા હતા અને કદાચ ભગવાનને તેની આ પ્રાર્થના સાંભળી પણ લીધી હતી, કારણ કે થોડા જ દિવસોમાં તેની જિંદગીમાં એક એવો વળાંક આવવાનો હતો જેની તેણે કલ્પના પણ કરી નહોતી. ઘર છોડવાને હવે લગભગ 3 વર્ષ વીતી ગયા હતા. રાકેશનું જીવન સંપૂર્ણ બદલાઈ ગયું હતું. એક સમય હતો જ્યારે લોકો તેને માન સન્માન આપતા હતા. આજે કોઈ તેની સામે જોઈને પણ ઊભું રહેતું નહોતું. ક્યારેક મંદિરના ઓટલે રાત પસાર કરતો, તો ક્યારેક વૃદ્ધાશ્રમમાં 2 ટાઈમનું ભોજન મળી જતું. શરીર નબળું પડી ગયું હતું. ચહેરા પર કરચલીઓ વધી ગઈ હતી, પરંતુ સૌથી વધારે થાકી ગયું હતું તેનું મન. દરરોજ સવારે ભગવાન સામે એક જ પ્રાર્થના કરતો, હે ભગવાન, એકવાર આરતીને મારી સામે લાવી દે. મારી પાસે હવે કંઈ નથી માંગવાનું, માત્ર એકવાર માફી માંગવાની તક આપજે.
બીજી તરફ આરતીનું જીવન પણ સહેલું નહોતું. ઘર છોડ્યા પછી તેણે ઘણા અપમાન સહન કર્યા હતા, પરંતુ તેણે ક્યારેય હાર માની નહોતી. તેણે એક નાનકડા આશ્રમમાં સેવા આપવાનું શરૂ કર્યું. અનાથ બાળકો અને વૃદ્ધોની સેવા જ તેનું જીવન બની ગઈ. ધીમે ધીમે લોકો તેને ઓળખવા લાગ્યા. તેની દયા, પ્રેમ અને નિસ્વાર્થ સેવા ભાવનાને કારણે અનેક સામાજિક સંસ્થાઓ તેને સન્માન આપવા લાગી. વર્ષો પછી શહેરમાં એક વિશાળ સામાજિક કાર્યક્રમનું આયોજન થયું. સમાજ માટે ઉત્તમ સેવા કરનારા લોકોને સન્માનિત કરવામાં આવવાના હતા. આરતીને પણ મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ મળ્યું. બીજી તરફ વૃદ્ધાશ્રમના સંચાલકે રાકેશને પણ કાર્યક્રમમાં લઈ જવાનું નક્કી કર્યું, જેથી વૃદ્ધાશ્રમમાં વડીલોનું સન્માન થઈ શકે. રાકેશને ખબર પણ નહોતી કે આજે ભગવાન તેની વર્ષોની પ્રાર્થનાનો જવાબ આપવાના હતા. કાર્યક્રમ શરૂ થયો. સ્ટેજ પર એક પછી એક મહાનુભાવોના ભાષણો થયા. ત્યારબાદ સંચાલકે જાહેરાત કરી, હવે આપણે એવી મહિલાનું સન્માન કરવા જઈ રહ્યા છીએ જેણે પોતાનું સમગ્ર જીવન નિસ્વાર્થ સેવા માટે સમર્પિત કરી દીધું છે. શ્રીમતી આરતીબેન. આ નામ સાંભળતા જ રાકેશના શરીરમાં કંપારી ફરી વળી. તેણે ધીમેથી સ્ટેજ તરફ નજર કરી. સફેદ સાડીમાં શાંત સ્મિત સાથે આરતી સ્ટેજ પર આવી રહી હતી. વર્ષો વીતી ગયા હતા, છતાં તેના ચહેરા પર એ જ સરળતા અને એ જ સંસ્કાર દેખાતા હતા. રાકેશની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે પોતાની આંખો પર વિશ્વાસ કરી શકતો નહોતો. આરતીનું ભાષણ શરૂ થયું. તેણે કહ્યું, જીવનમાં માણસને દુઃખ આપનાર લોકો પણ ક્યારેક આપણા સૌથી મોટા ગુરુ બની જાય છે, કારણ કે તેમને કારણે આપણે મજબૂત બનતા શીખીએ છીએ. જીવનમાં નફરત રાખવી હૃદય ભારે બને છે, જ્યારે માફી આપવાથી આત્માને શાંતિ મળે છે. આ શબ્દો સાંભળીને રાકેશનું માથું શરમથી ઝૂકી ગયું. કાર્યક્રમ પૂરો થયા પછી લોકો આરતીને મળવા લાગ્યા. રાકેશ ધીમે ધીમે લાકડીના સહારે તેની તરફ આગળ વધ્યો. આરતીએ નજર ઊંચી કરી. સામે રાકેશ ઊભો હતો. બંનેની આંખો મળી. થોડીક ક્ષણ માટે સમય જાણે થંભી ગયો. રાકેશના હોઠ ધ્રુજવા લાગ્યા. તે કંઈ બોલી શકે એ પહેલા જ તેની આંખોમાંથી આંસુઓની ધારા વહેવા લાગી. તે ધીમેથી આરતીના પગ પાસે બેસી ગયો. કંપતા અવાજે બોલ્યો, આરતી, મને માફ કરી દે. મેં સંતાન મેળવવાની લાલચમાં જીવનનો સૌથી મોટો ખજાનો ગુમાવી દીધો. મેં તારા પ્રેમનું અપમાન કર્યું. આજે ભગવાને મને મારી દરેક ભૂલની સજા આપી દીધી છે. જો શક્ય હોય તો મને માફ કરી દે. હું જાણું છું કે હું તારા લાયક નથી, છતાં મારી આ છેલ્લી વિનંતી સ્વીકારી લે. સમગ્ર હોલમાં સન્નાટો છવાઈ ગયો. દરેક વ્યક્તિની આંખો ભીની થઈ ગઈ. આરતીએ ધીમેથી રાકેશના ખભા પર હાથ મૂક્યો અને કહ્યું, ઊભા થાઓ રાકેશજી. પતિના પગે પત્ની નહીં પડે અને પત્નીના પગે પતિ પણ નહીં પડે. ભૂલ તમે કરી હતી, પરંતુ વર્ષોથી સજા પણ તમે ભોગવી લીધી છે. હું ઘણા વર્ષો પહેલા જ તમને દિલથી માફ કરી ચૂકી છું. આ શબ્દો સાંભળીને રાકેશ વધુ જોરથી રડી પડ્યો. તેને લાગ્યું કે આજે વર્ષો પછી તેના હૃદય પરથી સૌથી મોટો ભાર ઉતરી ગયો છે. પરંતુ તેને હજુ ખબર નહોતી કે આરતીના મનમાં એક એવો નિર્ણય તૈયાર હતો જે તેના બાકીના સમગ્ર જીવનને ફરીથી બદલવાનો હતો. રાકેશ હજી પણ રડી રહ્યો હતો. વર્ષો સુધી જે પસ્તાવો તેના હૃદયમાં દબાઈને બેઠો હતો,
તે આજે આંસુ બનીને બહાર આવી રહ્યો હતો. આરતીએ ધીમેથી તેના હાથ પકડીને તેને ઊભો કર્યો. આખો હોલ શાંત થઈ ગયો હતો. દરેક વ્યક્તિની નજર માત્ર આ બંને પર જ હતી. આરતીએ શાંત અવાજમાં કહ્યું, રાકેશજી, જીવનમાં માણસથી ભૂલ થઈ શકે છે, પરંતુ જે પોતાની ભૂલ સ્વીકારી લે તે ખરાબ માણસ નથી હોતો. સૌથી મોટું પાપ તો પોતાની ભૂલને સાચી સાબિત કરવાનો પ્રયત્ન કરવો છે. તમે આજે તમારી ભૂલ સ્વીકારી છે. ભગવાન પણ એવા માણસને માફ કરી દેશે. તો પછી હું કોણ છું, તમને સજા આપનારી? આ શબ્દો સાંભળીને રાકેશના હાથ કંપવા લાગ્યા. તેણે ફરી કહ્યું, આરતી, મેં તારી સાથે અન્યાય કર્યો હતો. તું મારી સાથે હતી ત્યારે મેં તારી કિંમત સમજી નહીં. આજે જ્યારે બધાએ મને છોડી દીધો ત્યારે સમજાયું કે પત્ની માત્ર ઘર ચલાવનારી સ્ત્રી નથી હોતી, તે તો પતિના જીવનનો શ્વાસ હોય છે. સંતાનની ઈચ્છામાં હું એવો અંધ બની ગયો કે મારા જીવનનો સાચો સાથીદાર જ ગુમાવી બેઠો. આરતીની આંખો પણ ભીની થઈ ગઈ. તેણે કહ્યું, ભૂતકાળ ક્યારેય પાછો આવતો નથી, પરંતુ ભવિષ્યને આપણે આજે પણ સુંદર બનાવી શકીએ છીએ. જો તમારા મનમાં સાચો પસ્તાવો છે તો હું તમને દિલથી માફ કરું છું. આ સાંભળતા જ સમગ્ર હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો. ઘણા લોકોની આંખોમાં આંસુ હતા. કાર્યક્રમના મુખ્ય મહેમાને બંનેને સ્ટેજ પર બોલાવીને કહ્યું, આજે આપણે માત્ર એક દંપતીનું મિલન નથી જોઈ રહ્યા, આપણે ક્ષમા, પ્રેમ અને સંબંધોની સૌથી મોટી શક્તિ જોઈ રહ્યા છીએ. થોડા દિવસ પછી આરતી રાજેશને પોતાના નાનકડા ઘરે લઈ ગઈ. તે ઘર ભલે નાનું હતું, પરંતુ તેમાં વર્ષો પછી ફરીથી પ્રેમનો પ્રકાશ ઝળવા લાગ્યો. આરતીએ પોતાના હાથથી રાકેશ માટે ભોજન બનાવ્યું. થાળી સામે મૂકી ત્યારે રાકેશની આંખોમાંથી ફરી આંસુ આવી ગયા. તેણે કહ્યું, વર્ષો પછી આજે મને ફરી ઘર જેવું લાગ્યું. આરતીએ સ્મિત કરીને જવાબ આપ્યો, ઘર દિવાલોથી નહીં, સંબંધોથી બને છે. હવે બંને દરરોજ સાથે મળીને વૃદ્ધાશ્રમ અને અનાથ બાળકોની સેવા કરવા લાગ્યા. પોતાનું દુઃખ ભૂલીને તેઓ બીજા લોકોના ચહેરા પર સ્મિત લાવવાનું કામ કરવા લાગ્યા. એક દિવસ અચાનક નિશા અને તેનો પુત્ર પણ ત્યાં આવી પહોંચ્યા. વર્ષો પહેલા જે મિલકત માટે તેમણે રાકેશને ઘરમાંથી કાઢી મૂક્યો હતો, તે મિલકત ખોટા રોકાણ અને લાલચના કારણે લગભગ બરબાદ થઈ ગઈ હતી. સંબંધો પણ તૂટી ગયા હતા. હવે તેમની પાસે ન પૈસા બચ્યા હતા, ન સુખ અને ન શાંતિ. બંનેએ રાકેશ સામે માથું ઝુકાવી દીધું. પુત્ર રડતા રડતા બોલ્યો, પપ્પા, મેં બહુ મોટી ભૂલ કરી, મને માફ કરી દો. નિશાની આંખોમાં પણ પસ્તાવો હતો. તેણે કંપતા અવાજે કહ્યું, મેં લાલચમાં આવીને એક સારો માણસ ગુમાવ્યો. જો શક્ય હોય તો અમને માફ કરી દો. રાકેશે થોડી ક્ષણ માટે આંખો બંધ કરી, પછી આરતી તરફ જોયું. આરતીએ ધીમેથી સ્મિત કરીને કહ્યું, માફ કરવાથી માણસ નાનો નથી બનતો, મોટો બને છે. રાકેશે આગળ વધીને પોતાના પુત્રને ગળે લગાવી લીધો. નિશાને પણ માફ કરી દીધી, પરંતુ હવે તેણે પોતાના જીવનનો માર્ગ સ્પષ્ટ કરી દીધો. તેણે કહ્યું, સંબંધો પૈસાથી નહીં, પ્રેમ અને વિશ્વાસથી ટકે છે. જે પ્રેમ એકવાર તૂટી જાય તેને ફરી ઊભો કરવા વર્ષો લાગી જાય છે. આજે હું કોઈની સામે નફરત રાખવા નથી માંગતો. તે દિવસ પછી બધા પોતપોતાના જીવનમાં નવી શરૂઆત કરવા લાગ્યા. રાકેશ અને આરતી બાકીનું જીવન એકબીજાના સાથ, સન્માન અને
સેવામાં પસાર કરવા લાગ્યા. દર સાંજે બંને મંદિરના આંગણે બેસીને ભગવાનનો આભાર માનતા. એક દિવસ રાકેશે આરતીનો હાથ પોતાના હાથમાં લઈને કહ્યું, ભગવાને મને સંતાન પછી આપ્યું, પરંતુ સાસુ જીવન તો મને તું પાછી મળી ત્યારથી મળ્યું. આરતી હળવેથી હસી અને બોલી, જીવનમાં સંતાનનું સુખ મહત્વનું છે, પરંતુ જીવનભર સાથ આપનારી પત્નીનું સ્થાન કોઈ લઈ શકતું નથી. જે પત્ની પોતાની પત્નીના પ્રેમ અને ત્યાગની કદર કરે છે તે દુનિયાનો સૌથી ધનિક માણસ છે. બંનેની આંખોમાં ખુશીના આંસુ હતા. સૂર્ય ધીમે ધીમે અસ્ત થઈ રહ્યો હતો, પરંતુ તેમના જીવનમાં વર્ષો પછી ફરી એક નવા સૂર્યોદયની શરૂઆત થઈ ગઈ હતી. મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે જીવનમાં સંતાન, સંપત્તિ અને સમાજની વાતોથી પણ વધારે કિંમતી હોય છે પોતાના જીવનસાથીનો પ્રેમ, વિશ્વાસ અને સાથ. જે માણસ સમય રહેતા આ વાત સમજી જાય છે તે ક્યારેય પસ્તાતો નથી, પરંતુ જે મોડું સમજે છે તેને આખી જિંદગી પોતાની એક ભૂલનો ભાર લઈને જીવવું પડે છે. તો મિત્રો, આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.